નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે। સુરત શહેરમાં પોલીસે એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે। શહેરના સરથાણા વિસ્તારમાં એક હોટલમાંથી પોલીસે દરોડા પાડીને દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 થાઈલેન્ડ, એક યુનાગાઇડ અને એક મુંબઈની લલ્લાઓને મુક્ત કરાવી છે અને 2 ગ્રાહકો સાથે એક એજન્ટની ધરપકડ કરી લીધી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુરતના સરથાણામાં બાપા સીતારામ ચોક નજીક આવેલ એક હોટલમાં ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે। દરોડાની કાર્યવાહી દરમિયાન હોટલમાંથી 2 થાઈલેન્ડ, એક યુગાન્ડ અને એક મુંબઈની રૂપલલ્લાઓ સાથે રંગરેલિયા મનાવવામાં આવેલા 2 ગ્રાહકોની ધરપકડ કરી લીધી છે અને રૂપલલ્લાઓને મુક્ત કરાવી છે। સાથે સાથે એક દલાલ અને એક મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસની બાતમી મળી હતી કે આ પ્રમાણે સરથાણાની હોટલમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચાલી રહ્યું છે। આ માહિતીના આધારે પોલીસની ટીમ સાંજના સમયે હોટલમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી રૂપલલ્લાઓ સાથે ગ્રાહક અને એજન્ટને દબોચી લીધા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।